વિડીયોની અંદર માહિતી આપવાની છે કે હવે હવામાનને લઈને કેવી વાત છે તેના વિશે જ. પણ એ પહેલાં જે મિત્રો ચેનલ ઉપર નવા આવ્યા હોય, ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હજી સુધી, ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, વિડીયોને લાઇક કરી દો અને વિડીયોને તમામ ગ્રુપમાં શેર કરી દો, જેથી કરીને અન્ય લોકોને પણ માહિતી મળી શકે. મિત્રો, વાત કરી લઈએ હવામાનને લઈને તો 2 દિવસ સુધી આપણે આ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું અને 2 દિવસ પછી આજથી ફરીથી રાજ્યની અંદર વાદળછાયું વાતાવરણ દૂર થયું છે ને તો જે ગરમીનું પ્રમાણ છે તે વધારે જોવા મળ્યું છે, જેમાં 41થી લઈને 45 ડિગ્રી. તો ભારતમાં કોઈ રાજ્યની અંદર 45 ડિગ્રી પ્લસ 47 ડિગ્રી સુધી પણ તાપમાન જોવા મળ્યું છે. જેવી રીતે કે રાજસ્થાનના ચૂરુમાં હાલમાં તાપમાનનું પ્રમાણ છે તે 47.5 ડિગ્રી નોંધાયું છે, જે ખૂબ જ વધારે તાપમાન ગણી શકાય. અને આ બાજુ ગુજરાતની અંદર દક્ષિણ ગુજરાતના ભાગો છે, જેમાં દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, તાપી, સુરતને બાદ કરતાં આ ભાગોની અંદર વાદળછાયું વાતાવરણ છે. જે મુંબઈના પટ્ટાને અડીને આવેલા ભાગોની અંદર પણ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે, જેમાં જે વરસાદી વાદળો જોવા મળી રહ્યા છે અને જે ગાજવીજ સાથે વરસાદ પડી રહ્યો છે અમુક એરિયાની અંદર. જેવી રીતે 2 દિવસ પહેલાં પણ અમદાવાદમાં પણ વરસાદ પડ્યો હતો, પરંતુ હવેથી આ એક ગરમીનો નવો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે, જે લગભગ અંદાજિત 15 તારીખ સુધી આ જે ગરમીનો રાઉન્ડ છે તે 15 તારીખ સુધી કન્ટિન્યુ જ રહે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે. એટલે ગરમીનો પારો ખૂબ જ વધારે રહેવાનો છે 41થી 45 ડિગ્રીની રેન્જમાં, જેમાં અલગ અલગ વિસ્તારમાં તાપમાન અલગ અલગ રહેશે. જેમાં રાજકોટની અંદર 43થી 44 ડિગ્રી, અમદાવાદની અંદર 41થી 45 ડિગ્રી એટલે કે 44 ડિગ્રીની આસપાસ તાપમાન રહે. આઇસોલેટેડ એરિયાની અંદર 45 ડિગ્રી તાપમાન રહે તો પણ કોઈ નવાઈની વાત નહીં. મિત્રો, ગરમીનું પ્રમાણ ખૂબ જ વધારે રહેવાની 100% શક્યતા છે. કામ ન હોય તો ઘરની બહાર ન નીકળવા પણ વિનંતી કરવામાં આવે છે. મિત્રો, અત્યારે હાલ વિડીયોની અંદર આટલું જે પણ બી વિશેષ માહિતી હશે તે કાલના નેક્સ્ટ વિડીયોની અંદર માહિતી આપવામાં આવશે. વિડીયોને કરીએ છીએ અહીંયા જ એન્ડ.